હાલો મિત્રો, જો આપણે મોદીજી કે તેલ ઓછું ખાજો, બરાબર? તેલ ઓછું ખાઓ તો હે ને તેલ હરખું રહે, દેહ સેવા થાય, ઘણી બધી સેવા ઘણી બધી થાય, પણ બધી આપણે કરવાની, બરાબર? આ બધી સેવા પબ્લિકને કરવાની, નેતાને કાંઈ નહીં સેવા કરવાની, પબ્લિકને સેવા કરવાની. આ બધી દેહ સેવા ને બધી, બરાબર ને? એટલે આ તેલ ને ઓછું ખાય હાલે? હાલો એ કયો, અને કોણ ઓછું ખાય એ મને કહો. કોઈ નો ઓછું ખાય, બરાબર? બધાય ખાવા તો હોય ને એટલું ખાય જ. ભૂખ્યા કોઈનો હાલત સારું કહેવાય, તે ભૂખ્યા જ મારે એવા, બરાબર ને? આ નેતાનું તો ભલું પૂછે. મોદીજી તો હે ને આગળ જ વધતા જાય. છેલ્લે એમ ન કે સારું બે દી ભૂખ્યા રહી ગયો ભારતનું કાંઈ સારું થાય. મને એમ લાગે એવું કહીશ, બીજું જ નહીં કાંઈ. પબ્લિક માટે કાંઈ સારું જ ન કરી શકતા, પણ છેલ્લે એમ ન કે સારું બે દી ભૂખ્યા રહ્યો, કાંઈક સરકારના ખજાના છે ને પૈસા વધે, બરાબર ને? એટલે શું બે દી ભૂખ્યા રહ્યો બધા, એવું હોત કહેશે. હજી તો હે ને વરે વાઠા નહીં કરતા, બરાબર ને? વારી ગયું હે ને મહિને 2 મહિને એકાદ વાઠું કાઢવાનું. ઘણા વાઠા મોદીજી કાઢ કે ઘડીક થારી વગાડાવે, ઘડીકમાં લેનમાં સગાવે. એટલે આપણે હે ને એમાં જ રહેવાનું, બરાબર? અને મોદીજીને ફરવા રહેવાનું. એટલે હા બરો તેલનું ઓછું હું કે જોવો થઈ. ऐसे ही खाने के तेल का भी है, इसके आयात के लिए भी बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती है। हर परिवार अगर खाने के तेल में खाने का तेल का जो उपयोग करता है, अगर वो कुछ कमी करे, मैंने बार बार कहा है 10% कम करो। अगर हम तेल खाना कम करें ना, तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है। आप देश सेवा में योगदान दे सकते हैं और इससे देश सेवा भी होगी और देह सेवा भी होगी। इससे देश के खजाने का स्वास्थ्य भी सुधरेगा और જોયું ને? હાલો તેલ ઓછું ખાજો, બરાબર ને? બધા ઓછું ખાજો તેલ. તો આ તમે તેલ ખાવ કેટલું બધું ભૂંડો, એટલે જ આ મગફળીના કપાને કેટલા બધા ભાવ ચડી ગયા. 15 વર્ષથી ને 1200 હાલે. તેલ ઓછું ખાવ ને 15 વર્ષથી 1200 રૂપિયા ભાવ હાલે છે. સિંગના હોતે 900 વેચાય, 700 પુગાડી દે. એટલે તમે તેલ ઓછું ખાઓ. તેલ જાજુ ખાવ એમાં આપણે ભાવ નથી એનું સડતો, સમજી ગયા? આ કેવી રીતે હાલતું? તેલ માણસો જાજુ ખાય તો ખેડૂતના વસ્તુના ભાવ સડે કે ન સડે? મગફળીના ભાવ સડે, સોયાબીન કયો ઘીનો સડે, કપાનો સડે. તેલ શેમાં જ બને? બધા બને ને. એમાં ક્યાં સડ્યો ભાવ 15 વર્ષ? તો તમે એમ કહો કે અમે તેલ બહારથી મૂક્યું, તમે ગુજરાતનું ને હરખું કરતા એમ કહો. બહારથી કાંઈ મગાવતા નથી, તમે બધાને ઉલ્લું બનાવો ખાલી, સમજી ગયા? તેલ બેલ કાંઈ બહારથી ન આવે. આ ભારતમાં કપાનો ને બપાનો તૂટો નથી, તેલ હોત બહારથી ન આવે. એ તેલ બહારથી એક આવે, ગેસ ને પેટ્રોલ ને આયરું ને એ એક જ બહાર આવે. બાકી જ પછી બનાવટી વાત હોય, સમજી ગયા? આપણા કરતાં શું બીજે સસ્તું છે તેલ? તે આપણે બહારથી લાવી, બરાબર ને? અહીંયા સસ્તું છે ને એટલે બહારથી લાવવું પડતું. બીજું કાંઈ નથી.
મોદીજી હવે આમનામ ઘેરે જવાનો ટાઈમ મોદીજીને થઈ ગયો હે, પણ હજી આ એના ભક્તો માનશે તો નહીં, મારા જેવા કેટલા હોય. અને મોદીજીને હાસું માની લે ને એવા કેટલા હોય, બરોબર ને. એટલે એ માનશે નહીં એટલે ત્યાં લગન કઈ જાય છે નહીં ઘેરે. ઘેરે જાય તો હમણાં કંઈક ખબર પડે ભાઈ શીનો ભાવ ચડશે ને શીનો નહીં ચડે. તો મોદીજી 15 વર્ષ નથી પૂરા હજી પૂગ્યા, તો હોય પેટ્રોલે પૂગી ગયા. એને પહેલાં 50 થી 52 રૂપિયા હતા જ્યારે મોદીજી નહોતા ને, કોંગ્રેસ હાલતું ત્યારે 52 રૂપિયા એમ કંઈક હતા પેટ્રોલના. અત્યારે હોય પૂગ્યો. હાલો તો વિકાસ તો તમે જબરો નથી કરતા હે મોદીજી. તમારો વિકાસ તો આમ ભોગાક બોલાયો કે નહીં. 15 વર્ષમાં 100 રૂપિયા પેટ્રોલ પુગાડી દીધેલા, તમે વિકાસ જોરદાર નો કર્યો કે આવો વિકાસ આટલો ઝડપી લગભગ કોંગ્રેસ વાળા હે ને 60 વર્ષ રહ્યા તો એનો કયો, બરોબર ને. જો કોંગ્રેસ 60 વર્ષમાં આમ તમારો ઘડ વિકાસ કર્યો હોત તો અત્યારે ક્યાં પૂગ્યા. 15 વર્ષમાં ડબલ તો 60 વર્ષ, બરાબર. અત્યારે 500 રૂપિયાનું પેટ્રોલ આવતો કે નહીં લીટર, બરાબર ને. કોંગ્રેસ વખતમાં 500 લીટર થઈ ગયો. પણ આ તમે એ નહીં જોવે કોઈ, સમજી ગયા. તમારું હાસું ગણ્યા રાખશે એમ, આટલું ઓઈલું આમ કહીને આટલું આમ કહીને. તમારા નેતાના બધાના પગાર કાપો પેલા, એ અધૂના પબ્લિકને લૂંટે, બરાબર. કોજવેલને નાલા ને બધું ખા જ કરે. અને કંઈક હે ને આ બધા દલાલના ને બધાને ખાતા હોય. આ ભાવ નથી દેતા ને બધાને કમિશનમાં હોય. એનો ટેકામ રહી ગયો તો વાંધો ન હાલ મિત્રો. એટલે આવું જો આવું જ હાલે. ગમે એમ કહીને પબ્લિકને બધાને લૂંટે જ જવાનું. ગેસ હોતે આમ કરશે ને એટલે ગેસમાં હે ને હરી હરી લૂંટી જવાનું છે નહીં. ક્યાં પુગાડી દીધું પછી મળશે નહીં, પછી પેટ્રોલ નહીં મળે, પછી ડીઝલ નહીં મળે, ખાતર નહીં મળે, છેલ્લે હે ને ડબ્બામાં લોટે નહીં મળે. મોદીજી આમનામ રહેશે ને તો, બરાબર ને. એટલે હવે ધ્યાન રાખીને રહી ગયો, છેલ્લા ડબ્બામાં લોટે નથી રહેવાનો. જ્યાં લગન મોદીજી રહેશે ને ત્યાં લગન આવા દી હાલ્યા રાખે. મોદીજી કેટલી ભાઈની આરતી વગાડી લીધી, લેનમાં કરાવી નાખ્યા બધાને. અને મોદીજી એને ટેસ્ટ થઈને 2 દેશમાં રાજ્યમાં દેશમાં ફર્યા રાખે, વિમાન લઈને. એને ક્યાં ઘરના કામ દાડીએ જવું, મોજ જ કરવી ને સારું ને. તે સારું હાલો મિત્ર.